નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ગુજરાત પર કેવી અસર કરશે, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર હજી પણ યથાવત છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે। દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર ડીપ ડિપ્રેશન સક્રિય થવાને કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે। ગુજરાતમાં આજથી 3 દિવસ સુધી વરસાદ પડશે, જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની પણ આગાહી કરી છે। છેલ્લા 24 કલાકમાં પણ સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ભાવનગરના મહુવામાં 7.68 ઇંચ વરસાદ, શિહોરમાં 5 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ, જાફરાબાદમાં 3.74 ઇંચ, ઉનામાં 3.66 ઇંચ, ઉમરપાડામાં 3.66 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની વાત સામે આવી છે। આજે ગુજરાતમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। હાલમાં એક તરફ ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે, જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સ્થિતિ પણ પેદા થઈ છે। હવામાન વિભાગે જણાવ્યું કે 28 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે ઉથલપાથલ રહેશે। દરિયામાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ મોટો વધારો થયો છે, કારણ કે ખેતરોમાં તૈયાર થયેલો ઊભો પાક અન્ય પાકો પલળી જતા તેમાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।